એ ભૂલે જ ગઈ ને હું ખબર નહીં લાલ આવ્યા ને લાલ કર્યા ને આવે તો થોડા લાલ કરી લે ये वाह મા મહિનાના કાતરા મેન બધું હોય હોરીના હોય ગાડરા ગાડરા નૂતા જીવ ભરતો તો તમારો ખેદો થતો પાણી નો વાળું ને મેં પાણી ઉગે બહુ હાંડવો બનાવો કોઈ દિન જ બનાવ્યો सीताराम ने जय श्री कृष्ण बधाई कई गया से ने 8:30 थया मायाबेन उठे गई सादत पियली थई मेहंदी हाजी करे करी थी मेहंदी पर करे नी कई मीन धोए नाखे पण आज मेहंदी करी नु कई जरीक हुकावा देती पछी बैठा बैठा ही सकती थी ती सकती हुए रही थी मेहंदी रे गई ई केवी उठी आई गई तमे भूल थी रे गई केवी मस्ती ने उठे गई जोजे ए हां ई में जरीक जाखेरी है गमे ने रे गई ए वटाणे गमे पण हाजी પછી હાથ અહીં સેટો રાખવો પડે ને ઈ નો ગમે ને ઓલા બધા ઈ હાજી જાવતા રહ્યા તા હાજી કરે લગભગ 12 12:30 વાગે આવ્યા હતા ઈ ડાયરો જે મિલન ને પ્રતાપ લગભગ બધા ઉઠે ગયા આને તઈ એવી વટાણે ભાગે એવી વિવા થેગા પૂરા હમા માયાબેન જો સાદું પીએ ની સકવાય મીંડે તો 9:30 જેવું થયું અને માર જાઉં હે ખેતરમાં જ આવ્યા બે માણસો जी धाणा वारू हतुं ने एमां खड़ बो छे सील बो है ने सील पाके गोहीमां बी थेगा एकदम ना ते एक दी बकरा ताव्या ता बे दी आव्या ता बकरा पर बकराई नो खाधुं एनी मूके व्यांगाती एवी ने हेने वाटेली ने वाटे वेकराम नाखी दे तो थोड़ुक बी ओछुं थाय तो खईरे तो जाहे थोड़ું पण ई थोड़ुक ओछुं थाय टीचर रमी लागे ने बे माणसो गात मिया ढोरनी पाणी कर्या ने एनी वाटे नाख्युं ने जा मार फूई करेली हे एनी ठीक से ती सा ने याक ने रोटला ने બધું नहीं थाय तो वरसहको करीए ती भागे आई एक जणी आ कदाच बपोर थाय ने तो लेवाई जाय 4 जणा थई जाय तो હું છે ને જો કાતરા જીવું થેગું મેની અગાહી થોડી થોડી દીએ કામ થાય વાદરા કારા કારા થાય તો ખરી જાડા મોટા સાટા આવે કઈ સુમાહા જેવો ફૂલ મેતા નો આવે પણ તો જરીક ઢાક ઢૂમની સુવિધા રાખવી પડે ને આજ વાવવાના હે તોય અમારે ખેતર ખેડાઈ ગયું હમું થેગું અસલ રૂપાર મસ્તીનું લાહું લાહું આજ આપણી તોયલ વાવવાના હે हाँ ट्रेक्टर थी तेल वाववाना है ते कार वाववा आवे ओटाणे आवे के बपोर पछी झीणकू मोटू ट्रेक्टर तेल वाववा हाँ मीदी तो देखाय खोटी ठीक ओहो आयल तो वांधो ये वाह અમારે તોલ નું કામગીરી ચાલુ થાય દવા ફેરવી લાલ આવ્યા ને લાલ કર્યા ને આવે તો થોડા લાલ કરી લે નકો લાલ આવે દવા ફેરવી હુકારાની જેલોરા દવા હા આ કારીગર આવ્યો ભરાવ કારીગર ફેરવાયો ને આપણી ખબર ન પડે જો આવી રીતના કરવાનું હાંજી વાવવાનું થાય રૂંઠે ઈતા જે આ લાકડી ફેરવા આવી હતી ઘડી ઘડી જહાં સુધી રીતા થાય વવાઈ જાય आखी जवाबदारी उगे जाता होती लाखानी जवाबदारी यमु पानी के वारू न पड़ वावी तो उगे जाए ईवा पल्लाय जा पानी में यमुना 3 नंबर है तो यमुना हाँ राजकोट थी मगवा सीताराम ने जय श्री कृष्ण बताई माताजी बताई हाजर निर्वाह राखे संता में लाभ दिए शरीर निरोगी राखे हारा विचार गुजरे मन की मनोकामना पूर्ण करे હું તો લહણ ફોલવા પી ગઈ તોરા બાફવા નાખ્યા આજ બે મજૂર આવ્યા ખડ ઉપાડવા આવ્યા બે જણાથી ખડ ઉપડે જાય ને તો ખેડાઈ જાય એક વાહુ તલ વાવવાથી ખેડવાનું હાલે બધું વાવવું ઉપડે જાય છે હા બ્યારો ઓછો થઈ જાય નાખી વેકરામાં ત્યાં જ માણસો ઉપાડે ખડ છોકરીઓ નાઈ ગયું ત્યાં જ બધું કામકાજ મારે માથે આજ બધું મારે માથે
જે સબ્જી વઘારી સોરા સોરા ને ચણાની દાળ બે બે મોટા સોરા ને ચણાની દાળ આગળ વઘારી લીધી બાફી મળતી બાફે વઘારી આગળ સડે જાય એટલે રોટલા બનાવવા જાઉં નાતા ઘઉં ઢાંકવા તાર મામો ઉપાડો લઈને ઉભો હતો મેં તાર ભીંગો કે આવી કે નહીં કે ઢાંકવા દો એવી કઈ પાણી આવી કે નહીં આથી પછી ઢાંકવા કાંતા ઘઉંથી ઘઉં જે કેઠેલું કરે પારી કરે ને માથે પાણા મૂકી દીધા તે ઓલો માલિક પર પાણી ન ઉતરે હા એ તો ઢાંકેલ છે પણ તોય સાટા આવે તો પાણી ન ઉતરે હા ઢાંકાઈ ગયો તો આપડે ઉપાધિ ને થોડો ઘણો આવે તો જે હિંબાઈ માં ઉતા જ આપતા હા એ આખરી સતી ની મૂક્યો તો તે આખરી શાંતિ મણી દેખાડતી દીધી કે કોઈ કે હિંબાઈ માં કે જાપનું ઠાકું આવ્યું હા આપણે આનું કઈ લેકી ન થાય હા એ જ મા મહિનાના કાતરા મેન બધું હોય હોરીના હોય જય શ્રી કૃષ્ણ બધા ડાયરા ની હમણાં તો ખબર નઈ કારક વારો આવે ને કારક નેતો આવતો આમાં ફોન રખડતો હોય યાદ આવે જાણતા કઈ જોડો ને ફોન વેરું ને વિવાન હે તો વિવાહ કરી લીધા રાતી સાંજી કરે આવ્યા 1-2 વાગે સવાર માં કેમી ચડે કેવા કોક કોમેન્ટ માં કેતું હતું કે તમે કેવા લૂટકા કેવાય કે આખો દી કામ કરો ને હાજી વિવાહ કરો આપડી ગામડા ગાતા ખબર સાંજી માં ગામમાં પૂતી કેતી હતી ને હા ગાઈ તમે પછી કામ આજનો દિનો જ ગેપ છે કાલે થી પાછું ઘરે રૂંઢે થી પાછી સાંજી હે રૂંઢે હલ્દી હે હા ઈ બધું ઈમાં જવાન થાહે તો આ અટાણે કા રેગું સીલામાં હે ને બકરા ખાઈ જાય બકરા ની ઘેટા ખાઈ જાય ગાડરા ઈ નુતા ઈ વરે આઈ ક્યાંક સેટાવ્યા ગા બધાય ફરીવા ઈ માં રેગું ન કરતા ખાઈ જતી કે ખાઈ જાય ઈ માં રેગું જો બકરા એમ સાયકલી ના હોય ઈ નો બહુ ખાય હા બે ફેર ફેરીમાં તો નો ખાધું બસ વાઢવું પડ્યું હા વધેલી આજ હાંજ તની થાય બપોર ને થાય ને હાંજી ને થાય એટલે કામ કરવું અધવાય છે પણ હાલો ને ગોતો બપોર થાય ઈ પ્રમાણે થઈ જાય પછી એમાં જો મોલક સબસ્ક્રાઇબર મને હાજી ભૂટક્યા હતા હા કેતા હતા બધાય અમે તમારો વિડિયો છે અમે તમારો વિડિયો છે ઘણાય ની મળી ઘણાય નેત મળી પણ તો આભાર અમારો વિડિયો જોતા હોય ઈની કેવો ઓરખ કેવો થાય ને બધાય આવે ની થાય કે બધાય અમારો વિડિયો કાઈ જોવો ને એટલે ઈ થાય કે ઓહો કે મજા આવે કો કેવા આવે કે અમે તમારો વિડિયો જોઈએ હરખ થાય હસી થી હકીકત માં આપણે ઓલું કામ દેખાડે ન હોગે કેટલો હરખ થાય પણ મજા આવે એવું છે જો વાતામાં પોલઠી વારે લુમખા છે તમે જોવે હોગો જા સીલ માં બીના કોઈની નો હોય ને જોતું હોય તો પ્લીઝ અમાર ઘેર થી લઈ જાજો હાય કામ ગુણા બે થયા ને મારે હે ને માણસો બે કોઈ જરી ખમે ને જાવ 2 વાગે વ્યા જાહે ને મારે હે ને ધૂન લેવાનું છે લુગડાવની વિવાહ આવેગા ખેર પતેગા નહીં પૂરા થેગા પણ મારે તો એવા ચાલુ થયું આ ચાલુ થયું તો અમાર પાછા કાલે પછી એ ઓપ્શન ને આજે ધોવા પડે ઈ કે ઘડીક વાર પોરો ખાઈ જાય આગળ વરે ને ખડ લેવા જાવું જોઈએ કે તો ઓપ્શન ને તો ટાણ ધોવે નાખા તો હાઈ થાય તો હુકાઈ જાય ને સાંજે પારસી થઈ જાય વર કાલે થી વિવાહ છે ને એ આ જો થઈ ગયો મને જે બગા આવે મણી ની અંદર નેતા આવી પ્રતાપ ની ખબર છે પણ તમને નેતા આવી કઈ પ્રતાપ મેસેજ મને જીવ ભરતો તો તમારો ખેદો થતો તો ખોટો તો તનો આવે હે ના તા એક આવ્યો તાર એ બાપા બુટ દેખાઈ નથી બસ દેખાય ચાલો પછી દે હાલો તો હું ધોવે નાખા બેલે બધું હા માંડે દિયો ઓય આમ ઉપર છે પ્રતાપ એક ફેરા અરે મૂકવું નહીં 2:30 વાગે ગા ને જોયો મેં હે ને બુસ્કોટ ને પહેરી લીધો ને જ્યાં ખેતરમાં હું જરીક ધોતી હતી લુગડા થોડાક ધોવા નહોતા 7 જોડ ઉતીયું આ વિવાહ કરીને બધી ધોવાઈ ગઈ બધું ને હુકવે નાખ્યા ને જ્યાં ખેતરમાં હજી સાની થોડીક વાર હતી સાતા પછી મારી ફૂઈ કરી દી હતી પ્રતાપ આ કા કોક પણ દેચા હે આ લેવાય તાકડી જાય પછી આ થોડુંક કામ હે ગમાયનું કાઢવાની હે થોડો ભૂકો ભરવાનો હે તો એ બધું કરવાનું હે ખડતા જાજુ નેત્રી થોડુંક છે હાલો તે હું જા તો જોવા મીડિયા થોડાક રેવા ચાલુ હે મેં દી હું વરસે જાય ને તો વાવે ઉગે જાય ડાયરેક્ટ પાણી નો વાળું ને મેં ને પાણી ઉગે બહુ ખોર થાય પાણી નો વારવું પડે તો ફુગાઈ ને ઉપરે નીકળે ખોર ઉપરે નીકળે ન ફુગાય તો કે બધા વાવે દીધા હું જ વાહે છે તલમાં એ જાજા કોઈ બાકી ને હું જો તો ટાઈમ ગોઈ ને તો જે 10-15 તારીખ સુધી માર્ચ મહિનાની હોવાય
પત્તા રાખડી વાવેલી છે રેડી પાણી વાળવાનું છે ચાલો હા વાવવાનું ચાલુ જો વાગ્યા વટાણે હાંજના નહીં ને રૂંઢાના 3:30 થયા ચા પાણી પીએ લીધા અને જો મારે બનાવવો હાંડવો ગુજરાતી રેસીપી હાંડવો બનાવો કોઈ દિને જ બનાવ્યો હતી જો આ હે ને કાલું હાંજના પલારે દીધા તુર દાળ ને ચણાની દાળ ને મગની દાળ ને ચોખા ને એ બધું એવીને હે ને મિક્સરમાં ગ્રેવી બનાવી નાખાય એટલે એનું રાબડું કરી નાખા અને પછી 2-3 કલાક પડ્યો રહેવા દા બધું કામ ઢોરનું બોરનું કરે લે ને તો એ રેડી થઈ જાય તો પછી હાંજે 11 હાંડવો ખાવાનો છે આજ કેવો થાય ખબર નહીં હું આપણી રેસીપી જોઈને આ ખાઈ આવ્યો તો તરલા બીન ને એટલે તે તું કહેતો હતો કે બનાવી છે હાંડવો હોય કે તું ઉગડી માથા કોઈ કોણ કરે પણ એવી થયું કે એક ટ્રાય કરીએ મસ્તીનું હોય તી આ કે બહુ અસલ હોય ખાવાની બહુ મજા આવે ફરહો ફરહો થાય કે ટ્રાય કરીએ થાય તો ઠીક નકર ન થાય તો કોઈ વાંધો નહીં સેને વાગ્યા હટાણે 100 થયા ને ઢોરની નાખી દીધું ને બધું કરી લીધું તે દોવાન બાકી હતી ખાતી હતી ને તું કા છતાં ધોઈ ડૂટી હતી આજ વાવ્યા ને તો ખેતરમાં ને પાછો આઈ ફૂલ પવન હતી ડમરીએ સડે ને બધું હે ને ઘરુંમાં ને ઓહરિયુંમાં ને એમાં ગીરે ગું ભરાઈ ગયા હા કા ધૂળ ના તું કા મોટી વારે નાખા પછી ભીંધો વેવા ને પછી બેબીનું થઈને પોતા કરે નાખ્યું તી ધૂળ વહી જાય પ્રતાપ કે અટાણ ન કરી તો વાંધો ને હવાર કરી નાખી દઉં કઈ તો બધી પથારીમાં જાય આખી ધૂળ ને આજ કરવાની હે મીંદી મારે ફૂઈ કરી દેવાના હે હમણી બેબીનું ની કેવું આસો હે હા શુક્લા આવડે તમને તો કરી દીજો ને હાથું રોગા રાતા કરવાના હોય તી આરો થાય મણી તો કરતા એ જો આ ઓલું અમે લોટ બીન ભાઈ બનાવ્યો ને આ આથો આથો તૈયાર થઈ ગયો જારીએ ગાવું થાય કે રાબડા જેવું કેવી અણહાર મસ્તી ની આવે તો આને અણહાર કેવી આવે ખબર કેવી ઓલું આપણે ભજીયાની ચટણી બનાવીએ હા એમાં ઓછી ચટણી નાખીએ તો ખબર ને આ ટાઈપ નો કલર આવી જ દેખાય હા ને હાંડવાની રેસીપી ચાલુ થઈ ગઈ ધીરે ધીરે જો આ મેં હે ને ગાજર ખમણે લીધું અને આ દૂધી ખમણે ધીરે ધીરે ખબર નહીં હું આ બધું કરી લે તો એ દૂધી ખમણેલી હે કરો પટા મેં થોડી બધી ખમણી મને ખબર કાર થાય ટ્રાય કરતા હું તાતા કેની કે ટ્રાય કરતા નકો ઉભો થઈ ના થેન્ક યુ આભાર બેઠો બેઠો ખાલી એક દૂધી જ ખમણે દેવાની બાકી બધું ત્યાં થોડી થોડી મદદ કરજે ને રેડી જો આ હે ને બધું આ બે ખમણાઈ ગયા પછી આને કૂટડે નાખ્યું આમાં હે ને આદુ મરચું અને કામ હતું લવણ એ બધું નાખ્યું અને ધાણા મોરલી દેવામાં હે ને નાખી દઈએ આજી આપણી કાવા ઓલો લોટ બનાવ્યો ને બધો એવામાં ધીરે ધીરે થોડાક ઉપર ધાણા નાખે મિક્સ કરવાનું છે કા બધું મિક્સ કરવાનું ઈ ડાયરેક્ટ જ મિક્સ કરવાનું હોય તો ન કર કા હું તો વઘારમાં ન નાખવાનું હોય એ ભૂલે જ ગઈ ને હું ખબર નહીં ના ના વઘાર ધ્યાન કરજો ના વઘાર નો નકા આગળ કઠા જેવું થાય પકવવાનું જ હોય પકવવાનું આપણે કી પરોઠા કરીએ ને એમાં કી ધાણા મેથી કાસા નાખીએ ઈ બરાબર સિમ્પલ પછી આ દૂધી ને ગાજર કા ને આ ગાજર થોડા થોડા રાખે ને અમારે વધે ચાહે તો માલ મિક્સ કરી દેવાનું કા દયાનાજી મિક્સ કરવાનું કીક પણ નહીં થાય ખાતા જેવું થોડું થોડું થાય કામ મૂંઝાણ કામ થોડીક રૂપારી હળદર રૂપારી થોડી મીઠું સ્વાદ અનુસાર બસ બસતા કરી વાર ખારા થઈ જાય મને ખબર પડે ને કેટલું જોઈએ લે હા લઈ દીધું લે બોલ લીંબુ એકાતું એક આખે આખું હે હા એક આખું નાખ દેવા દે ને રેડી જો હે ને વઘાર કરવો હાણો એટલે આ ઈમાં નથી નાખવા જરીક વઘાર કરે અને તેલ આમાં નાખી દેવું એટલે જો તેલ ભેગું ધવાડા નીકળતા હે રાયું નાખે દા ફૂટ્યું પછી જીરું બરોબર પછી તલ
પહેલે એમાં નાખવાના હા તો તમે ઓલા ન થઈ ઓઈલા જ કરવા જાય ફૂટાડવાના હોય છે. ને મીઠો લીમડો ને ગો હમ. એવી જામાં નાખી દેવાનો સામાનમાં ને હમ પછી હલાવી નાખવાનું. હલાવી નાખવાનું. આવ્યો હા બા આવ્યો. હા આવ્યો વઘારનો હાલો જા લોટી થઈ ગઈ ને એમાં હે ને તેલ નાખ્યું તેલમાં આ પૂળો નાખેલા પૂળો નહીં પણ આ હાંડવો આ પૂળા જેવું છે ગો ઈ કામ કરી તું વરે હું કઈ નથી કરતો પણ લે મારે ખાવો આવો ઉતો કે કામ કરલા બેની ખવડાવ્યો તમને. આવો ઉતો કે હા એ રીતે થાય તો ખબર પડે ને ત્યાં તો મેં ડાયરેક્ટ ખાતો તો કઈ બનાવતા તો નતું જોયું. હા એવા હે ને ધીરે ગેસી પાકવા દેવાનો હે એને માથે છે ને ઢાકે દેવાનું છે જ્યાં એ દેહી સિસ્ટમ કરી દોઈ છે. ખબર નહીં એવા અંદર કામ થાય આ જો બને ધીરે ધીરે એક આ બને કોઈ ઉખેરે ને ખવાવા માંડ્યો અમારે છે ને લાઈટ વહી ગઈ હતી. પછી લાઈટ ગઈ ને જરીક હા હેલો હેલો કામ કરો કેવો થયો એ તારે જાણે ઓલું કરવાનું છે ના ટેસ્ટ આવે હો હવે પણ હાવ એવો પરફેક્ટ નથી થયો. ઓહો કરલા બેન નો લેતા તો બીજી રીતનો જ હતો. હા ન કરે બીનું ખવડાવે ઈ તો ન કરે અમને તો એ તો હોય જ ને. ના ના કોઈ વાંધો નહીં ના ભાલે વાંધો નહીં. ના ના કોઈ નો આ લઈ હોય તો બીજું આ સિસ્ટમ અલગ હોય ઓલી સિસ્ટમ અલગ હોય. કરલા બેન બનાવતા હોય ઈ એ આ અલગ હોય. એક ફેરે જરીક ઓલું થયું હોય પછી પાસે ફેરે પાછી ધ્યાન રાખવું બીજું કામ. અસલ જ થાય બે લોટીમાં હાલે પાછા હા એક પૂળા ટાઈપ નું કોમ્બિનેશન ઈ જ કહેવાય ને. હા એટલે હાલે હમણાં તમે બીજું કામ તમે જેને આવડતું હોય કોમેન્ટમાં રેસીપી દીજો તો પાસે ફેરે એ ટ્રાય કરીશું અમે. હા બરોબર ને કઈ ઓકે બરોબર બરોબર રેડી જવાનું થાય કોઈ તૈયાર હાલો બધા વ્યારો કરવાનું વ્યારામાં છે ને આજે અમી તો ઓછા જણા હે ને મારા મામો ગા બગીચામાં મોટર ચાલુ કરી તેમ 3 જણા છે અમે લઈ ખાઈ લીધું ભૂખ લાગી હતી જા આ થયો દેખાય તો અસલ ખાવામાં કેવો ટેસ્ટ આવે